નમસ્કાર મિત્રો, પ્રવીણ જોશી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. એક સુંદર મજાની વાર્તા છે, મજા માણજો. એક ગામમાં મોટા શેઠ હતા. એમને ત્યાં નવી નવી વહુ આવેલી. વહુની ઉંમર 15-16 વર્ષની, એ જમાના પ્રમાણે. શેઠ ખાધે પીધે સુખી. એ ઘરમાં એક બિલાડી હતી. કોઈ પણ ટાઈમે આવીને કોઈ બી વસ્તુ ખાઈ જાય, બગાડી જાય. બીજા બધાને કોઈ વાંધો હતો નહીં. શેઠાણીને કે નોકરોને કોઈ વાંધો હતો નહીં. ઘરમાં હેવાયેલી હતી, ટેવાયેલી હતી. ભાઈ પેલી વહુ જે ખાવાનું બનાવે તેમાં મોઢુંમાં જાવ તો ફેંકી દેવું પડે, બગડી જાય. દૂધ પી જાય, દૂધ ઢોળી જાય, ઘી ઢોળી જાય. હવે કે તહેવાર હતો એટલે પેલી વહુએ ઘણી બધી ખીર બનાવી. બદામ પિસ્તા છોડી નાખે અંદર અને મૂકીને અધ્ધર મૂકી દીધી. એણે શું કર્યું? અધ્ધર મૂકી દીધી. હવે શું થયું? બિલાડી તો હોશિયાર, એને સૂંઘ્યું, ઓહો, તો સીધી ઉપર કૂદી અને અડધી ખીર પીધી. એટલામાં અને બાળકો નીચે પડી ગયો. એ દૂધ ઢળી ગયું, બાળકો નીચે પડી ગયો. એટલે બિલાડીએ તો ત્યાંથી ચૂપચાપ પીવાનું ચાલુ કર્યું. દૂરથી વહુએ જોયું બારણામાંથી. એને આવ્યો ગુસ્સો. એના હાથમાં તો ધોકો સીધો માર્યો પેલના માથા પર. બિલ્લી તા પડી ગઈ, ચક્કર આવી એટલે પડી ગઈ ત્યાં આગળ. આ એક નોકરાણે જોયું અને શેઠાણીને કહેવા ગઈ, બા આપણી વહુએ બિલાડીને માર નાખી છે, બહુ મોટું પાપ કહેવાય, આપણા ઘરમાં આવું ના ચાલે. સાસુ તો શું કરે બિચારી, એવું થઈ ગયું તો થઈ ગયું છે. સાસુ આમ સારી હતી, બહુ પણ સારી હતી. એટલે એમને તો એમના પોતાના ગોરને બોલાવ્યા અને ગોરને કહ્યું, મહારાજ આ જુઓ ને, આ શું થયું છે? મહારાજ કે શું થયું? કે અંદરના રસોડામાં મારી વહુએ ધોકો માર્યો એટલે બિલાડી મરી ગઈ લાગે છે, તો તમે એની માટે પ્રાયશ્ચિત કહો. ગોર મહારાજે ટીપના ઉથલાઈને કીધું, ઓહો, આ તો બહુ મોટું પાપ છે, આ તો બહુ મોટું પાપ છે, ઘોર પાપ છે, નરકમાં જશે, તમારી આખી પેઢી નરકમાં જેવું પાપ છે. શેઠાણી ગભરાઈ ગયા કે ભાઈ કોઈ ઉપાય બતાવો ને મહારાજ, તમે તો વિદ્વાન છો, શાસ્ત્રોના જાણકાર છો. તો કહે હા, એમાં એક ઉપાય છે, તમારે થોડું ઘણું દાન પૂન કરવું પડશે. કે પેલી કે શું બોલો? કે તમારે આ બિલાડીની સામે સોનાની બિલાડીનું દાન કરવું પડશે બ્રાહ્મણને. બરાબર? કેટલા વજનની બિલાડી જોઈશે? મહારાજે કહ્યું, આમ તો વજન જે બિલાડીનું છે એ ભાર વજન તમારે બિલાડીનું દાન કરવું પડે, પણ એ તો આપણે બહુ મોંઘું પડે. તો એક કામ કરો, તમે 25 તોલાની બનાવો. એમ કરતાં 25 છેલ્લે એવું નક્કી થયું કે 11 તોલાની બિલાડી બનાવીને આ ગોર મહારાજને દાનમાં આપવાની. મહારાજ એ સિવાય શું કરવાનું? એ સિવાય તમારે 2 મણ ચોખા, 2 મણ મગ, 2 મણ ચણા, 20 કિલો ઘી, આ બધી વસ્તુનું પણ દાન કરવું પડશે. શેઠાણી ગૂંચવાયા, ખચવાયા, પણ નોકરાણી બોલી, બા આપણે ભગવાનની મહેરબાની છે, કરી દો દાન. આપણી પેઢી નરકમાં જાય તમારી, એના કરતાં દાન કરીને છૂટવું સારું. એણે પાડી હા. અને કીધું, મહારાજ તમે ક્યારથી ચાલુ કરશો પૂજા, ક્યારે આવશો? એટલે એમણે એમ બી કીધું મહારાજે કે તમારે 11 દિવસ બ્રાહ્મણ જમાડવા પડશે, 11 બ્રાહ્મણને. પણ કંઈ નહીં, તો હું મારે ફોડી દઈશ, હું મારે એકલો ખાઈને તમને એ પ્રમાણે કરી આપીશ. શેઠાણી ગભરાયા એટલે નોકરાણી બોલી, બા આપણને શું ચિંતા છે, આપણે ભગવાન દયા છે, તમે ચિંતા ના કરો. હવે શું થયું કે એટલામાં રસોડામાં કામ કરતી નોકરાણી આવીને કીધું, બા પેલી બિલાડી તો ઉઠીને નાસી ગઈ. બહુ અને હાશકારો થયો. શેઠાણી ખુશ થયા, પણ મહારાજનું હાર્ટ બેસી ગયું. એમના પ્લાનિંગ પ્રમાણે એમને છેલ્લે આ લોકોએ 11 રૂપિયા દક્ષિણા આપીને બધા કર્યા. પણ જો ખરેખર બિલાડી મરી ગઈ હોત તો શું થયું હોત એ કલ્પના તમે શું કરી શકીએ. આ બધી વધારે પડતી અંધશ્રદ્ધાની વાત છે, એ તે સમયની વાત છે. આ વાર્તા કોઈ હિન્દી લેખકની છે, મેં મારા મોઢે કીધું છે. આશા રાખો મજા આવી હશે. ધન્યવાદ. કી વોચિંગ. બાય. પ્રવીણ જોશી વિથ યુ.